હું રેણુબેન હિતેશભાઈ શર્મા અંબાજી EMRSથી સ્કૂલથી વાત કરી રહી છું અને મેં તમને ગ્રામરના અમુક ટૉપિક સમજાવી રહી છું. હવે તમને બહુ બધા ટૉપિક્સ મેં સમજાયા હશે જે સારી રીતે તમને ગ્રામર બાબતે અમુક નોલેજ થાય. અને ગ્રામર એવી વસ્તુ છે જે શીખવી બહુ જરૂરી છે. જો તમારે અંગ્રેજી ઇંગ્લિશનું બેસિક સમજવું હોય અને ઇંગ્લિશ બોલતા ઇંગ્લિશ લખતા જોતું હોય તો તમારે ઇંગ્લિશ ગ્રામર શીખવાની બહુ જરૂરી હોય છે. આજે હું તમને એક ટૉપિક સમજાવીશ જે છે લેટર રાઇટિંગ. લેટર રાઇટિંગ એટલે પત્ર લખતા હોઈએ એ પ્રમાણે, પણ ઇંગ્લિશમાં લેટર રાઇટિંગનો મતલબ શું છે? A letter is a written message that can be handwritten or printed on paper. લેટર એક એવી પર્ટિક્યુલર ટોપિક છે જે આપણે હાથથી લખેલા હોય છે પેપરની ઉપર, યા તો હાથથી લખીએ છીએ યા પ્રિન્ટેડ ફોર્મમાં બતાવતા હોઈએ છીએ. It is usually sent to the recipient via mail or post in an envelope, although this is not a requirement as such. આપણે એ લેટર લખીને પોસ્ટના થ્રુ કે પછી ઈમેલના થ્રુ મોકલતા હોય છે. પોસ્ટ એટલે લેટર બોક્સ અને પોસ્ટ ઓફિસના થ્રુ. ઈમેલ એટલે કમ્પ્યુટરમાં ઈમેલ આઈડી બનાવી ઈમેલના થ્રુ આપણે એ લેટર મોકલતા હોય લખીને એને પર્ટિક્યુલર લેટર રાઇટિંગ કહીએ છીએ. પણ આપણે ઈમેલમાં કેવી રીતે મોકલતા હોય અને પોસ્ટમાં કેવી રીતે મોકલતા હોય એમાં કંઈ વધારે ડિસ્કસ કરવાની વાત નહીં. તો એ બહુ સિમ્પલ સમજવામાં છે કે આપણે કે ઈમેલ થ્રુ મોકલીએ યા પોસ્ટ કાર્ડ થ્રુ મોકલીએ યા પોસ્ટ ઓફિસ થ્રુ મોકલીએ, એવી રીતે લેટર્સ હોય છે. Any such message that is transferred via post is a letter. કોઈ પણ એવું મેસેજ જે પોસ્ટના થ્રુ તમે મોકલતા હો એને લેટર કહીએ છીએ. A written conversation between two parties. એ રિટન કન્વર્ઝેશન છે બે પાર્ટીમાં. જે મોકલતો હોય એને આપણે સેન્ડર કહીએ છીએ અને જે લેટર રિસીવ કરતો હોઈએ છીએ એને આપણે રિસિપિયન્ટ કહીએ છીએ. તો લેટર રાઇટિંગ શું છે એ તમને સમજમાં પડી હશે. પણ હવે લેટર્સના કેટલા પ્રકાર હોય છે? હાઉ મેની ટાઈપ્સ ઓફ લેટર્સ આર ધેર? ફોર્મલ લેટર, ઇન્ફોર્મલ લેટર, બિઝનેસ લેટર, ઓફિશિયલ લેટર, સોશિયલ લેટર, સર્ક્યુલર લેટર, એમ્પ્લોયમેન્ટ લેટર. આપણે હમણાં ટાઈપ્સ ઓફ લેટરમાં ખાલી બે જ લેટર આપણે શીખવાના છે. એ છે ફોર્મલ લેટર અને ઇન્ફોર્મલ લેટર. એમાં આખું ફોર્મેટ હોય છે કે કેવી રીતે લેટર્સ લખતા હોય. એ ફોર્મેટ ઓલવેઝ તમારે ફોલો કરવાનું રહેશે. બિઝનેસ લેટર એટલે બિઝનેસ બાબતે જે લેટર એક પર્ટિક્યુલર સેન્ડર અને રિસિપિયન્ટના બે પાર્ટીઝની અંદર મોકલવામાં આવે છે એને આપણે બિઝનેસ લેટર કહીએ છીએ. ઓફિશિયલ લેટર ઓફિસોમાં જે કામ કરતા હોય અને ઓફિસના બધા જે ઓફિશિયલ લેટર્સ હોય છે જે મોકલવામાં આવે એ ઓફિશિયલ લેટર. સોશિયલ લેટર, સર્ક્યુલર એટલે ના અમે ટીચર છીએ, ઉપરના ઓફિસથી અમારી પાસે કોઈ પણ પર્ટિક્યુલર સર્ક્યુલર કે અંદર ઓફિસથી સર્ક્યુલર આવે તો એને સર્ક્યુલર લેટર કહીએ છીએ, તો ઇન્ફોર્મેશન માટે. એમ્પ્લોયમેન્ટ લેટર જ્યારે આપણે જોબ કરતા હોઈએ છીએ તો એમ્પ્લોયમેન્ટ લેટર લખીને મોકલતા હોઈએ છીએ કે જે પર્ટિક્યુલર ટોપિક ઉપર હોય તો એને એમ્પ્લોયમેન્ટ લેટર કહીએ છીએ. પણ હમણાં આપણે બે જ પ્રકારના લેટર સમજીશું, એક તો ઇન્ફોર્મલ લેટર અને ફોર્મલ લેટર. તો ફોર્મેટ એક પર્ટિક્યુલર ફોર્મેટ હોય છે જે પ્રમાણે આપણે લેટર લખવામાં આવવું જોઈએ. એ ફોર્મેટ આપણને આવવું બહુ જરૂરી છે. એ ફોર્મેટ કેવું છે? પહેલા ઇન્ફોર્મલ લેટર. હવે લેટર લખાવું એને પહેલા તમને 6 એલિમેન્ટ સમજાવું છું. પહેલો છે એડ્રેસ, ડેટ, સેલિબ્રેશન, સબ્જેક્ટ, બોડી ટેક્સ્ટ,
બધા જ ટાઈપ્સ ઓફ લેટરમાં આ પર્ટિક્યુલર એલિમેન્ટ્સનું બહુ ધ્યાન રાખવાનું. એડ્રેસ કે પહેલા આપણે એડ્રેસ લખીએ છીએ કે કોને મોકલવાનું હોય અને આપણું એડ્રેસ પણ લખીએ છીએ જે પર્ટિક્યુલર લેટર લખીને મોકલતો હોય. પછી એના નીચે ડેટ, આજના જે દિવસે તમે લેટર લખ્યું હોય, ઓફિશિયલ લેટર લખ્યું હોય તો એ દિવસની ડેટ લખવામાં. પછી સેલ્યુટેશન એટલે આપણે લખીએ છીએ ને ડિયર મેડમ, રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ જે કોઈ વ્યક્તિને તમે લેટર લખતા હો એ સેલ્યુટેશનમાં આવે. પછી સબ્જેક્ટમાં કઈ બાબતે તમે લેટર લખી રહ્યા છો, જે બાબતે તમે ઓફિશિયલ લેટર લખી રહ્યા છો એ બાબતે તમને સબ્જેક્ટમાં આવે. પછી બોડી ટેક્સ્ટ, પછી તમે એ બતાવશો કે જે રીઝનથી તમે લેટર લખ્યું એ આખું પેરેગ્રાફ લખશો કે ભાઈ તમે આ ફલાના પર્સન છો અને એના બાબતે તમે લેટર લખ્યું છે તો એ બોડી ટેક્સ્ટમાં આવે. એન્ડિંગ એટલે યોર્સ ફેથફુલી, જે ને લેટર લખ્યું હોય એ પોતાની સિગ્નેચર કરતો હોય છે, નામ બતાવતો હોય છે એટલે યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, એવી રીતે આપણે પેલું લેટરનું એન્ડિંગ હોય છે. તો અત્યારે હું તમને પહેલા ફોર્મલ લેટર બતાવી દઉં કે ફોર્મલ લેટરમાં જે તમારું ફોર્મેટ હશે એ કેવી રીતે. ફોર્મલ લેટર એટલે ઓફિસ ટુ ઓફિસ આપણે લેટર મોકલતા હોઈએ, એમ્પ્લોઈઝને લેટર મોકલતા હોઈએ એવી રીતે. તો પહેલા આવશે સેન્ડર્સ એડ્રેસ. સેન્ડરનો એડ્રેસ જે લેટર લખીને મોકલી રહ્યો હોય એનો એડ્રેસ આપણે બતાવવાનું. એના પછી ડેટ, જે દિવસે લેટર લખવામાં આવે છે એ દિવસનું ડેટ. એના પછી રિસીવર્સ એડ્રેસ, જેને આપણે લેટર લખીને મોકલી રહ્યા હોય એ પર્સનનું આખું એડ્રેસ કે આ લેટર કોને મળશે, જે માણસને જે પર્ટિક્યુલર પર્સનને લેટર મળશે એ પર્ટિક્યુલર પર્સનને આપણે રિસીવર્સ એડ્રેસ બતાવતા હોય છે. પછી સેલ્યુટેશન એટલે ડિયર સર, જે મેડમને લખતા હોય તો ડિયર મેડમ, સરને લખતા હોય તો ડિયર સર, અને અહીંયા રિસ્પેક્ટેડ સર પણ તમે કહી શકો છો. એના પછી સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ એટલે કઈ બાબતે તમને જોબ જોઈતી હોય એટલે તમે થોડીક રજાઓ વધારવા માટે તમે અમુક જે કઈ કામથી તમે લેટર લખતા હો છો ખાલી એટલું બતાવવાનું કે એનો પર્પસ બતાવવાનો. એના પછી બોડી ટેક્સ્ટ, એના પછી તમે આખો પેરેગ્રાફ લખશો કે હું ફલાનો પર્સન છું અને અમારે તમારાથી ક્યાં રહેતા હોય છો અને જે કામથી તમે લેટર લખતા હોય એ કામ તમે એક્સપ્લેન કરી બતાવશો. એને બોડી ટેક્સ્ટ કહેતા હોઈએ છીએ. હું તમને અમુક લેટર્સ, ઇન્ફોર્મલ લેટર્સના, ફોર્મલ લેટર્સના અમુક લેટર્સ તમને મેસેજના થ્રુ મોકલાઈશ પણ કરું જો ત્યાંથી તમને સમજ આવે. અને યાદ રાખજો આ બધું એક જ લાઈનમાં હોવું જોઈએ, એવું નહીં આગળ પાછળ નહીં, બધું એક જ લાઈનમાં લખવામાં આવે છે. તો એને ફોર્મલ પછી છેલ્લે આવશે એન્ડિંગ, યોર્સ faithfully, જે પણ તમારું નામ હોય એટલે એન્ડિંગ યોર્સ ફેથફુલી, જે પણ તમારું નામ હોય એ નામથી બતાવી દેવાનું. એટલે આ આખો જે ફોર્મેટ છે એ ફોર્મલ લેટરનું ફોર્મેટ છે. તો તમને આ સારી રીતે સમજી લેવાનું. અને એક્ઝામ્પલ માટે હું અમુક લેટર્સના ફોર્મેટ તમને મોકલીશ તો એ તમને સમજમાં આવશે. હવે આપણે જોઈએ કે ઇન્ફોર્મલ લેટરનું ફોર્મેટ કેવું હોય છે. ઇન્ફોર્મલ લેટરનું ફોર્મેટ હોય છે એડ્રેસ ઓફ રાઇટર, જે કોઈ પર્સન લેટર
ડિયર સર મેડમ. એના પછી બોડી ઓફ ધ ટેક્સ્ટ, બોડી ટેક્સ્ટ આવશે એટલે ઇન્ટ્રોડક્શન, સબ્જેક્ટ બતાવજો. પછી મેઇન કન્ટેન્ટ, આ બોડી ટેક્સ્ટ અને કન્ક્લુઝન. નીચેની લાઈન થી ભાઈ જે મેં રિક્વેસ્ટ તમારી પાસેથી કરી છે એ રિક્વેસ્ટથી તમે મને લેટર મોકલજો. પછી રાઇટર્સ નેમ, યોર્સ ફેથફુલી, એન્ડિંગ આવશે રાઇટર્સ નેમની સાથે. આવું પર્ટિક્યુલર જે છે એ ફોર્મેટ છે ઇન્ફોર્મલ લેટર્સનું. એટલે ઇન્ફોર્મલ વેમાં જે મતલબ ઓફિશિયલ પર્પઝ માટે નહીં, ખાલી તમે કોઈ તમારા સગા સંબંધીઓને લેટર મોકલી રહ્યા હોય યા પછી અમુક લોકોને બધા કંઈક ઇન્ફોર્મેશન માટે નોર્મલ વેમાં લેટર લખતા હોય એ પ્રમાણે એને ઇન્ફોર્મલ લેટર કહીએ છીએ. હવે નેક્સ્ટ આવે છે એપ્લિકેશન. એપ્લિકેશન માને કે આપણે કોઈ પણ ઓફિસમાં આપણી એપ્લિકેશન મોકલી રહ્યા હોય કે આપણે આપણા બોસને એપ્લિકેશન મૂકીએ, ક્લાસ ટીચરને એપ્લિકેશન આપી રહ્યા હોય, પર્ટિક્યુલર કોઈ પણ કોલેજમાં એપ્લિકેશન આપી રહ્યા કઈ બાબતે રિક્વેસ્ટ કરવા માટે, તો એ એપ્લિકેશનનું ફોર્મેટ શું હોય છે? એપ્લિકેશન લખવા માટે તમારે એડ્રેસ, પહેલા સેન્ડર એડ્રેસ, જે કોઈ પર્સન એપ્લિકેશન લખી રહ્યો હોય એનો એડ્રેસ અહીંયા આવશે અને એને નીચે જે દિવસે એપ્લિકેશનનો જે દિવસ લખી રહ્યા હોય પર્ટિક્યુલર એ દિવસને ડેટ આવશે ને પછી આ બાજુ આવશે રિસીવર્સ એડ્રેસ. રિસીવર્સ એડ્રેસ એટલે જેને આ એપ્લિકેશન મળશે, જે પર્સનને આપણે એપ્લિકેશન આપી રહ્યા છે એ પર્સન રિસીવર્સનો એડ્રેસ લખવામાં આવશે. પછી આવશે સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે ડિયર સર, ડિયર મેડમ, એને આને સેલ્યુટેશન કહેતા હોય. રિસ્પેક્ટેડ સર, રિસ્પેક્ટેડ મેડમ. પછી આવશે સબ્જેક્ટ. સપોઝ તમને થોડા દિવસ તમે રજાઓ વધારવા માંગો છો તો તમે સબ્જેક્ટમાં લખશો ટુ ઇન્ક્રીઝ માય હોલિડેઝ યા ટુ ઇન્ક્રીઝ માય લીવ. એવી રીતે તમે સબ્જેક્ટમાં લખી શકો છો. પછી બોડી ઓફ એપ્લિકેશન, જે તમારું મેઇન કન્ટેન્ટ હશે બોડી ઓફ એપ્લિકેશન. બોડી ઓફ એપ્લિકેશન જેમાં બેસિકલી તમારું જે લેટર તમે કહેવા માંગો છો કે શું પર્પઝથી તમને પર્ટિક્યુલર લીવ જોઈએ કે શેના માટે તમે લેટર લખવા માંગો છો એ બધું તમે આ બોડી ઓફ એપ્લિકેશનમાં બતાવશો. એને પછી આવે છે એન્ડિંગ. એન્ડિંગ દરેક વખતે આવી રીતે જ હશે, યોર ફેથફુલી. અને પછી તમારું નામ, યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી લખીને પછી તમારું નામ નીચે લખીને સિગ્નેચર કરી આવશે. તો મેં આજે તમને લેટર રાઇટિંગ સમજાવ્યું છે જેની અંદર ફોર્મલ લેટર, ઇન્ફોર્મલ લેટર અને એપ્લિકેશનનું ફોર્મેટ બતાવ્યું છે. તમને નહીં સમજમાં આવ્યું હોય તો એ એક વખત પૂછી લેવશો શાળાઓમાં ટીચર્સ સાથે. અને સપોઝ કે આ જે મેં તમને સમજાવ્યું છે એનો એક ફોર્મેટનો એક્ઝામ્પલ હું તમને મેલમાં જ્યારે વિડીયો મોકલીશ ત્યારે તમને પર્ટિક્યુલર ફોર્મેટ લેટર ફોર્મેટ પર મેસેજમાં મોકલીશ. જે એવું